રાજ્ય સરકારના આયકર વિભાગ દ્વારા 165મા આયકર દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સીસીઆઈટી શ્રી ડોક્ટર બનવારીલાલ, પ્રિન્સિપાલ સીસીઆઈટી શ્રી યશવંત ચૌહાણજી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા એકદમ? પહેલા બરોબર છે કે ભાઈ ઇન્કમટેક્સ નું નામ પડે એટલે બધા બી જતા હતા, પણ હવે તમે ખૂબ સારો એપ્રોચ કર્યો કે હવે લોકો તમારી સાથે બેસીને હસી શકે એવું વાતાવરણ કરે. બાકી ઇન્કમટેક્સ નું નામ પડે એટલે બધાને એમ થાય કે ભાઈ જે પ્રમાણે કંપનીઓ જે પ્રમાણે પગાર આપે છે ને પગારમાંથી આટલો મોટો ટેક્સ ભરવો એ બી એક મોટી હિંમતનું કામ છે. એક વખત હાથમાં કોઈ વસ્તુ આવી ગઈ પછી છોડવી એ બહુ મુશ્કેલ વાત. પણ આવા પ્રોગ્રામો થકી એકબીજાને પ્રોત્સાહન મળતું હોય છે બંને બાજુ, અધિકારી બાજુથી અને પબ્લિકમાંથી જે ટેક્સ કરે છે એ બંને બાજુથી એકબીજાને પ્રોત્સાહન મળતું હોય છે. આપણા વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પાછલા દશકામાં પારદર્શિતા, ગુડ ગવર્નન્સ અને રિફોર્મ્સથી જે વિકાસની રાજનીતિ વિકસી છે તેને જનતા જનાર્દને ત્રીજી વાર સ્વીકૃતિની મોહર મારી છે. શ્રી નરેન્દ્રભાઈ તેમની ત્રીજી ટર્મમાં દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પની પૂર્તિ માટે દેશમાં ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, માનવબળ તૈયાર કરવું અને અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશમાંથી ગરીબી નાબૂદ કરવાના પ્રયાસો વધુ વેગવાન આપણે સૌએ સાથે મળીને કરવા પડશે. આવા